વ્યાજી કહેવાય? આ બિલ્ડરોની મનમાની કહેવાય. પહેલી વસ્તુ તો એ કે જે આ જે કરી રહ્યા છે કૃત્ય, કેટલા લોકોનો એક્સિડન્ટ બી થઈ શકે છે. અને જે ગાડી મૂકી છે રસ્તાની વચ્ચે વચ મૂકી છે, આ ગંભીર બેદરકારી કહેવાય. પોલીસ શાખાએ બી આની જાણ લેવી જોઈએ, કારણ કે રોજ એક્સિડન્ટ થતા હોય છે. અને જે બી બિલ્ડર છે કે જે બી વહીવટદાર છે એની પર FIR કરવી જોઈએ અને ગાડી બી જમા કરવી જોઈએ, કારણ કે રોજ એક્સિડન્ટ વધતા હોય છે. આ જે બેદરકારી છે, વોર્ડ ઓફિસર બી ઇન્વોલ્વ છે કે એમને બી બધા રોડોની તપાસ કરવી જોઈએ અને એમને બી ફિલ્ડ પર ઉતરવું જોઈએ. ટ્રાફિક શાખા પર પણ સવાલો ઊભા થશે, કેમ કે જે રીતના આ રીતના રોડ બ્લોક કરવો એ વ્યાજબી છે કે ટ્રાફિક શાખાએ બી એક્શન લેવું જોઈએ? હું એ જ કહેવા માગું છું કે આ ગંભીર બેદરકારી કહેવાય, કારણ કે રોજ એક્સિડન્ટ થાય છે, રોજ મરી રહ્યા છે. એટલે પોલીસે સાક્ષી બનીને ગાડી જમા કરી લેવી જોઈએ અને જે તે વ્યક્તિ હોય એની પર FIR દાખલ કરીને કસ્ટડીમાં લેવો જોઈએ. નજીકમાં એક સ્કૂલ પણ આવેલી છે, શું કહેશો એ બાબતે? નાના છોકરાઓ, હું એ જ કહેવા માગું છું કે અવર જવરનો વિસ્તાર છે, નથી ડાયવર્ઝન આપ્યું, નથી કશું કર્યું. એટલે પોલીસને બી હું કહેવા માગું છું કે આ ગાડી જમા કરી લેવી જોઈએ. અને બીજું કે જે આ ટ્રાફિક જામ થઈ રહ્યો છે એને ડાયવર્ઝન આપીને બીજો રૂટ કરવો જોઈએ.